છેલ્લા 2 દિવસથી મેઘાએ વિરામ લેતા તંત્ર અને નગરજનોએ હાશકારો અનુભવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા જામનગર શહેરને અતિવૃષ્ટિ થયેલ નુકસાનીનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારોમાં અતિવૃષ્ટિની વધારે અસર થઈ છે તેમાં ખાસ કરીને રણજીત સાગર રોડ, દરેડ, કાલાવાડ, નાકાબહાર, નાગેશ્વર વિસ્તાર, સ્વામિનારાયણ નગર, મધુવન સોસાયટી, ગુલાબનગર, હાપા, મહાપ્રભુજી બેઠક વિસ્તાર, નવાગામ, ગેડ, બેડેશ્વર સહિતના વિસ્તારોમાં કર્મચારીઓ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આજ રોજ સરકારશ્રીની સૂચના મુજબ જામનગર જિલ્લામાં જે ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા અને જે ઘરોને નુકસાન થયું છે એમના લોકોના સહાયને ચૂકવણી માટેનો સર્વે ચાલુ કરવામાં આવેલ છે, જેમાં લગભગ 8 જેટલા વોર્ડ પ્રભાવિત છે. એ તમામનો સર્વે અત્યારે જુદી જુદી ટીમો દ્વારા ચાલુ કરી દેવામાં આવેલ છે. આશરે 36 જેટલી ટીમો બનાવેલી છે. હજુ કદાચ વધારે સ્ટાફની જરૂર પડે એ પ્રમાણેની વધારાની ટીમો પણ અમે ડિપ્લોય કરી અને કામગીરી તાત્કાલિક પૂર્ણ થાય અને સહાયની ચૂકવણી પણ તાત્કાલિક થાય એવી માનનીય શ્રી કલેક્ટર સ્તરની સૂચના છે અને એ પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ. અને હા, સર્વેની અંદર આમ તો દરેક કુટુંબની વિગત જે તે ઘર પર જ ટીમ છે એ આવી રહી છે, એટલે કોઈને ક્યાંય દૂર જવાની જરૂર નથી અને માત્ર એમની રાશન કાર્ડ અને પાસબુક બંને એના હાથ વગા રાખે તો અમે ખાલી એના નંબર નોંધીને અથવા જો ઝેરોક્સ અવેલેબલ હોય તો ઝેરોક્સ આપે એ રીતે અમે ટીમને સૂચના પણ આપેલી છે અને દરેક ઘરનો સર્વે કરવાના છીએ. એટલે વ્યક્તિએ ક્યાંય દૂર જવાની જરૂર નથી, દરેક ઘરે આવીને ટીમ પોતે જ સર્વે કરવાની છે. નુકસાન માટે સરકારશ્રીનો સ્થાયી જે પરિપત્ર છે એના પ્રમાણે જ્યાં પાણી ભરાયેલા છે એ વિસ્તારોમાં જઈ અને કુટુંબોની સંખ્યાને એ બધું જે માહિતી છે એ ટીમો મેળવી રહી છે અને પછી એ કુટુંબને જે ચૂકવણું કરવાનું છે એ કરવામાં આવશે.